નમસ્કાર, મેટ્રો એટ 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું। ત્યારે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। લેવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। હું આ સભાને પૂછવા માંગુ છું કે તમને એવો કલ્પનામાં વિચારે આવે છે કે આ દેશના વડાપ્રધાન અગર નરેન્દ્રભાઈ મોદી ના હોય તો છત્રપતિ શિવાજી મહારાજના બેડાનું નિશાન એ ભારતના નૌકાદળ ઉપર લાગે ખરું? ન લાગે એવો જે તમારો અંદરનો સૂર કે છે ને એને માટે હું કહેતો હતો કોણિયા ઉકેડે કેટલું કામ ન જ થાય, એને માટે પૂરા માપના માણસો જોઈએ તો જ થાય, નહીતર ન થાય। લોકસભા ચૂંટણીના હોવા ગણતરીના કલાકો બાકી રહી ગયા છે। આ ગણતરીના દિવસોની અંદર જેને લઈને સુરતના ગોડાદરા ખાતે ભાજપ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। ત્યારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો। CR પાટીલે લિંબાયત, ઉધના અને મજુરા વિધાનસભામાં પ્રચંડ પ્રચાર અને ચૂંટણી પ્રચાર કર્યો છે। રેલીમાં સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ સહિતના લોકો જોડાયા હતા। સમગ્ર દેશમાં મોદીમય અને જે રામમય વાતાવરણ બન્યું છે તેમાં આજે ક્લિયર કટ સંદેશો તમે જુઓ, કોંગ્રેસના ઉમેદવારો આખા દેશમાંથી ભાગી રહ્યા છે, ચૂંટણી લડવા તૈયાર નથી। ખુદ રાહુલ ગાંધી ભાગી રહ્યો છે, ભાગા રે ભાગા, અમેઠી રે ભાગા, વાયનાડ से भागा, अमेठी आया तो अमेठी में हमारी स्मृति खड़ी थी, खा जाएगी तो फिर वहाँ पे भाग गई। લોકસભા ચૂંટણીને માત્ર 2 દિવસ જ બાકી રહી ગયા છે, ત્યારે 84 લિંબાયત, મજુરા, ઉધના વિધાનસભામાં પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે આપણે સાથે ધારાસભ્ય સંદીપ દેસાઈ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સર, આજ રોજ બાઇક રેલીનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? 184 વિધાનસભાની આજે ભવ્ય રેલીનું આયોજન થયું છે। એમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ આપણા સાંસદ ઉમેદવાર CR પાટીલ ઉપસ્થિત રહેવાના છે ને હજારોની સંખ્યામાં કાર્યકર્તાની દેખાઈ રહ્યા તમને। અબ કી બાર 412 फिर मोदी सरकार पक्का है। સર, 2 ટર્મથી ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો જીતતી આવી છે ભારતીય જનતા પાર્ટી, ત્યારે આ વખતે લોકસભાની 26 બેઠકો પર જીત મેળવવામાં 25 ભાજપ જીતે, 5 લાખ મતથી ઉપર। તો આ હતા આપણે સંદીપ દેસાઈ, જેમણે આપણી સાથે વાતચીત કરી। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે હું પૂજા, મંતવ્ય ન્યૂઝ। ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે। શંકરભાઈ વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા। ધોલેરા તાલુકાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો ભાજપમાં જોડાયા છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસના ડેલિગેટ્સોએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે। ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયતના આગેવાનોએ કમલમમાં કેસરીઓ ધારણ કર્યો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો છે। લોકસભા ચૂંટણીનું મતદાન હવે નજીકમાં છે, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ ઉત્સવ યથાવત રહ્યો છે। આજે પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ધોલેરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પૂર્વ અને વર્તમાન ડેલિગેટ્સોએ ભાજપમાં જોડાયા છે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કોળી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા। રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડની આગેવાનીમાં ધોલેરાના કોળી સમાજ 30થી વધુ લોકો ભાજપનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રેસ પાસેથી છેડો ફાડ્યો હતો। લોકસભાની ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપના ઉમેદવાર જે રીતે સામે કોંગ્રેસની અરજીઓનો વિવાદ શરૂ થયો છે, ત્યારે કોંગ્રેસ ભાજપના ઉમેદવારો હેમાંગ જોશીના ડોક્ટર લખવા સામે વાંધો ઉઠાવ્યો છે। ફિઝિયોથેરાપિસ્ટે કોંગ્રેસના વાંધા સામે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસ માફી માંગે તેવી ફિઝિયોથેરાપિસ્ટોએ રજૂઆત કરી છે। ફિઝિયોથેરાપિસ્ટોનું આંદોલન નાગરિકો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તબક્કાનું મતદાન 7મી મે થવાનું છે। આપ જોઈ શકો છો હાલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ગઈકાલે મોડે જાગેલી કોંગ્રેસ
કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ડોક્ટર ના લખાવી શકે તેવી વાત કરી હતી। ત્યારે કોંગ્રેસ સામે ડોક્ટરોનો આક્રોશ છે અને આજે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો કલેક્ટર કચેરી પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। કોંગ્રેસે ડોક્ટર હેમાંગ જોશી પર આક્ષેપ કરી અને ડોક્ટર નહીં લખવાની એક આવેદન પત્ર આપ્યું છે। તમે આજે કોંગ્રેસ વિરુદ્ધ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા છે, શું છે વિગત? ઘણા મહિનાઓ પહેલા ચૂંટણી જ્યારે એનાઉન્સ થઈ અને ત્યારબાદ હેમાંગભાઈનું નામ આવ્યું ત્યારથી આ પ્રચાર પ્રસાર ચાલુ છે હેમાંગભાઈનો। ચૂંટણીને ફક્ત 3-4 દિવસ બાકી રહ્યા છે ત્યારે આ મુદ્દો ઉછાળવા એકદમ તથ્યહીન છે, કારણ કે આ મુદ્દો ફક્ત હેમાંગભાઈનો નથી, આ મુદ્દો ગુજરાત, વડોદરા અને ભારતના તમામ ફિઝિયોથેરાપિસ્ટને લાગુ પડે છે। ડોક્ટર નહીં લખવાનું આમાં કોઈ રીઝન નથી। એક જમાનો હતો જ્યારે આના પર એક કેસ ચાલતો હતો, ત્યારબાદ એનું વર્ડિક્ટ આવી ગયું છે। 1994માં જ આ વર્ડિક્ટ આવી ગયું હતું કે ડોક્ટર લખાવી શકે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પણ અમને ટેકો છે કે આ ફિઝિયોથેરાપિસ્ટ કોમ્યુનિટી એમના નામની આગળ ડોક્ટર લખાવી શકે। પરંતુ આજે જ્યારે રાજનીતિ એકદમ ચરમસીમા પર છે, લોકસભાનું ઇલેક્શન માથા પર છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી આવા તથ્યહીન મુદ્દાઓ ઉછાળીને સામેના કેન્ડિડેટને બદનામ કરવાનું અને સૌથી વધારે એને રિલેટેડ ફિઝિયોથેરાપિસ્ટ કોમ્યુનિટીને બદનામ કરવાનું જે ષડયંત્ર રચ્યું છે એ ખૂબ જ નિંદાલાયક છે અને અમે એની ઘોર નિંદા કરીએ છીએ। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। લોકસભા ચૂંટણી માટે રાજ્યનું ચૂંટણી પંચ તૈયાર છે। એટલું જ નહીં, સુરત સિવાય રાજ્યની 25 બેઠકો તેમજ ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની 5 બેઠકોના મતદાન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીએ A.B. પટેલની કહેવામાં આવ્યું છે કે 7મીએ મતદાન દિવસે હીટવેવની સંભાવના કેળવવામાં આવી છે। આગાહી છે કે આ દિવસે તાપમાન વધારે રહેશે, ત્યારે રાજ્યના તમામ મતદાતા મથકો ઉપર પીવાના પાણી, આરોગ્ય સેવાઓ સહિતની આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરી દીધી છે, તેમજ મેડિકલ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 7 મેના રોજ હીટવેવની પણ સંભાવના રહેલી છે। આથી ગરમીને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કેન્દ્ર પર પીવાના પાણી, બેસવા માટેની ખુરશીઓ, પૂરતા પ્રમાણમાં છાંયડો તેમજ શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઊભી કરવામાં આવેલ છે। આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORSની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે। સનસ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સેક્ટર ઓફિસર સાથે મેડિકલ ટીમ રહેશે, જેની પાસે પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હશે। સ્માર્ટ સિટી વડોદરામાં અંધેર વહીવટ સામે આવ્યો છે। વડોદરામાં શુદ્ધ અને પીવાલાયક પાણીનો વેડફાટ યથાવત જોવા મળી રહ્યો છે। લાલબાગ પાણીની ટાંકી ફીડર લાઇનમાં લીકેજ જોવા મળી, જેના કારણે પાણીનો વેડફાટ થાય છે અને ભર ઉનાળે ધોધ જેવો નજારો જોવા મળ્યો હતો, જેને લઈને અત્યારે હાલમાં જાણકારી મળી રહી છે કે લાલબાગ ટાંકી તોડવા માટે ફીડર લાઇન તોડી નાખવામાં આવી હતી। ત્યારબાદ હજારો લીટર પાણીનો વેડફાટ થયો, છતાં પાણી પુરવઠા વિભાગ કુંભકર્ણની નિંદ્રા ઊંઘી રહ્યું છે। 5 દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને સાથે જ સ્થાનિક કાઉન્સિલરને પાણીના વેડફાટને રોકવા માંગ કરવામાં આવી રહી છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ, વડોદરા શહેરમાં પાણીનો વેડફાટ યથાવત છે। મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરજનોના પાણીની ચિંતા કરે છે, ત્યારે સ્માર્ટ પાણી વગરના સત્તાધીશોના શાસનમાં પાણીનો વેડફાટ યથાવત છે। આપ જોઈ શકો છો મંતવ્યની ટીમ પહોંચી છે લાલબાગ પાણીની ટાંકીની મેઇન લાઇન ખાતે। અહીંયાથી માજલપુર જેવી 7 ટાંકીઓને પાણી જાય છે, અહીંયાથી લાખો નાગરિકોને પાણી પહોંચાડવામાં આવે છે અને હાલ આ નળિકામાંથી પીવાલાયક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આપણી સાથે વાત કરવા સ્થાનિક કાઉન્સિલર બાલુ સુરે છે, આપણે એમને પૂછીશું શું કહો છો, સ્માર્ટ સત્તાધીશોના રાજમાં પાણીનો વેડફાટ યથાવત છે? છેલ્લા 6 થી 7 દિવસથી હજારો ગેલન પાણી ગટરમાં જઈ રહ્યું છે ને આ લાલબાગ ટાંકીની મુખ્ય નળિકા કહેવાય કે આનાથી માંજલપુર વિસ્તારમાં 5 થી 6 ઝોનમાં પાણી જતું હોય ને નવાપુરા વિસ્તાર ને SRP ઝોનમાં તમે જોઈ શકો લોકોને
આમ પણ એટલી અસંખ્ય ફરિયાદો વધી ગઈ છે કે લોકોને પીવાનું પાણી મળતું નથી, ઓછા પ્રેશરથી પાણી આવે છે, અને 6-6, 7-7 દિવસથી લોકોને તમે પાણી મળતું ના હોય, લોકોને ગટરમાં પાણી જતું હોય છે, અને 6-7 દિવસ પછી પણ લાઈનમાં મોટું ભંગાણ થયું હોય ને એને રિપેર કરવામાં ના આવે. એટલે આવું કામ હોય તો ખરેખર એને વહેલી તકે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની હોય, પણ 7-7 દિવસ સુધી ગટરમાં તલાવમાં પાણી જતું હોય, અને આમ પણ તમે વડોદરા શહેરમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, અને અમારા વિસ્તારમાં તો પ્રેશર ઘટી ગયું છે. અમે વારંવાર રજૂઆતો કરી છે, અને જ્યારે લાખો લોકોને પાણી તમે આવું ગટરમાં જતું હોય, લોકોને પીવા ના મળે, એટલે અમારી એવી માંગણી છે વહેલી તકે એને રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે. સ્થાનિક કાઉન્સિલર આક્ષેપ લગાવી રહ્યા છે કે પાણી વગરના સત્તાધીશો લોકોને તો પીવાનું પાણી નથી આપી રહ્યા, પરંતુ પીવા લાયક પાણીનો બચાવ પણ નથી કરી શકતા. એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શિખામણ પણ વડોદરા મહાનગરપાલિકાના ઝાપા સુધી પહોંચતી નથી. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત બ્લડ મળી રહે તે માટે બ્લડ બેંકની વ્યવસ્થા કરવામાં આવેલી છે. છતાં ખાનગી બ્લડ બેંકમાંથી બ્લડ લાવવા દર્દીના પરિવારને મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના સગા પાસે પૈસા નહોતા, એના કારણે કબૂલાત છતાં ડોક્ટર વિરાજે બહાનાથી ખાનગી બ્લડ બેંકમાંથી બ્લડની લાવવા માટે કહ્યું હતું. ડોક્ટર વિરાજ મેડિકલ લીગલ ઓફિસરની ટેલિફોનિક સૂચનાનું પાલન કરતા નથી. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ, અને ગુજરાત સરકાર અને ભારત સરકાર ગરીબોની સારવાર માટે આ સયાજી હોસ્પિટલમાં કરોડો રૂપિયા ખર્ચે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ અહીંયાનો ડોક્ટર વિરાજ એક ખાનગી બ્લડ બેંકનો દલાલ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના સગા કહી રહ્યા છે સયાજી હોસ્પિટલમાં બ્લડ છે, છતાં પણ ડોક્ટર વિરાજ એમએલઓ સાથે વાત કરવા તૈયાર નથી કે દર્દીના સગાને સહયોગ કરવા તૈયાર નથી. ત્યારે મંતવ્યની ન્યૂઝ સામે વાત કરવા દર્દીના સગા છે. આપણે દર્દીના સગાને કહીશું, શું છે તમારું નામ અને તમારી સાથે શું બનાવ બન્યો છે? મારું નામ સૈયદ તોફિક અલી છે. મને મારા પાસે પૈસા નતા, મને આયુષ બ્લડ સેન્ટરનું લખી આલ્યું. મેં એમને કીધું મને અહીંનું લખી આલો એસએસજી હોસ્પિટલનું. તો મારા એક સાજિદભાઈ કરીને છે એ મને એમના પાસે કાર્ડ છે, મને લોહીનું કરી આલશે. તો કે મારા પાસે એવડા ટાઈમ નથી, હું તને લખીને આલું છું, લખીને આલું કરી 4-5 કલાકથી મને હેરાન કરે છે. તમે એમને કીધું ખરું કે એસએસજી હોસ્પિટલમાં બ્લડ છે? તો એ શું કહી રહ્યા છે? એ કે એ તમે હમણાં તમે પણ ડોનેટ કરો ને તો તમને 2 દિવસ પછી તમને લોહી આલે, તમને તાત્કાલિક તો મળે જ નહીં. મારું બહુ બહુ આભાર. એટલે આ ડોક્ટર વિરાજ પાસે દર્દીની સારવાર કરવા માટે કે દર્દીના સારવારના નિદાન માટે સમય નથી, પરંતુ ખાનગી લેબોરેટરી બ્લડ બેંકમાં લેટર લખવા માટે સમય છે. એટલે કહી શકાય કે ડોક્ટર વિરાજ ખાનગી બ્લડ બેંકનો દલાલ છે અને સગાઓને હેરાન પરેશાન કરી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહે છે કે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આવા ડોક્ટર સામે શું પગલાં લે છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર આ અંતર્ગત સુરત વિસ્તારમાં નશાનો કારોબાર કરતા હોય તેવા ઇસમોની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતની ભેસ્તાન પોલીસે બાતમીના આધારે 36,000 કરતાં પણ વધારેનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાળાબજાર કરતી સ્કોર્પિયો સહિત 24,71,420નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે. એ મુજબ બેસ્તાન 3 રસ્તા પહોંચ્યા. બેસ્તાન 3 રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ 7 ઈસમો મળી આવેલા. એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી. 7 ઈસમો પૈકી 3 મહિલા હતા અને એમના અંગઝડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યું. એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે. સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં. લોકશાહીનું પર્વ નજીક આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
અમદાવાદ શિક્ષણ પરિવાર સ્વીપ ટીમ દ્વારા વેબ પોર્ટલ શરૂ કરાયું છે, જેમાં મતદાન કર્યા બાદ સહપરિવાર સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી અપલોડ કરશે. અમદાવાદની તમામ શાળાઓને સેલ્ફી વિથ ફેમિલી માટે લિંક આપવામાં આવ્યું છે. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ મતદાન કરવા પ્રેરાય તે માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સ્વીપ શિક્ષણ પરિવાર દ્વારા અમે જે આ લિંક છે એ વિદ્યાર્થીઓને આપના માધ્યમથી શેર કરીશું, સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરીશું અને વિદ્યાર્થી મિત્રો જે છે કેજીથી લઈને 12 સુધીની કોલેજના વિદ્યાર્થીઓ એ પોતાના પરિવાર સાથે સેલ્ફી વિથ ફેમિલી એ અમારો કાર્યક્રમ છે. જ્યારે મતદાન આપીને પરિવાર જ્યારે ઘરે આવે છે તે સાથે ભેગા થઈને એક સેલ્ફી જે છે એ અપલોડ કરે તે માટે તમામ વિદ્યાર્થીઓને અમે વિનંતી કરી છે, તમામ વિદ્યાર્થીઓને અમે માહિતી પહોંચાડી છે. અમદાવાદમાં લોકસભાની ચૂંટણીના મતદાનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શહેરની અંદર પોલીસે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે. કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે માહિતી આપી અને કહ્યું છે કે શહેરમાં નોન બેલેબલ 9000થી વધારે વોરંટ બજાવી દેવાયા છે, જેમાં 103 નાસ્તા ફરતા આરોપીઓ રાજ્યના 76 અને અન્ય રાજ્યના આરોપીઓને પકડાયા છે. 45121 સામે અટકાયતી પગલાં લેવાયા છે, તેમજ 4003 લાયસન્સવાળા હથિયાર જમા કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર 12 હથિયાર અને 23 કાર્ટીઝ કબજે કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 68 નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને તમામ નાકાઓ પર આઈટીબીપી, બીએસએફ, સીઆઈએસએફ અને અન્ય રાજ્યોની હથિયારી પોલીસ, સીઆરપીએફ પોલીસ તૈનાત કરવામાં આવી છે. શહેર પોલીસના જવાનો ઉપરાંત અમદાવાદ શહેરને ફાળવવામાં આવેલ અર્ધલશ્કરી દળો જે સીએપીએફ કહેવાય છે એના જવાનોને સાથે રાખી અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના ભાગરૂપે અલગ અલગ વિસ્તારો જેમાં તમામ લોકસભા જે સીટો છે એના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ જે નાસ્તા ફરતા આરોપીઓ હતા, જાણીતા ગુનેગારો છે, એ તમામ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. નોન બેલેબલ વોરંટ્સની બજવણીનું કામગીરી ચાલુમાં છે. તે ઉપરાંત શહેરની અંદર લાયસન્સવાળા તમામ હથિયારો જમા લેવામાં આવેલા છે. અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના સટીક અહેવાલની દમદાર અસર થઈ છે. નિકોલ એટલાન્ટિસ સાઇટ પર 14મા માળેથી મજૂરનું પટકાતા મોત થયું હતું, જે બાદ કોર્પોરેશને બિલ્ડર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને નોટિસના આધારે નિકોલ એટલાન્ટિસ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે અને કોર્પોરેશનને સાથે જ બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી છે અને કામગીરી બંધ કરવી પડી છે. સમગ્ર મામલે લેબર સેફ્ટી કમિશનર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાઇટ બનાવનારા શ્રી ખોડિયાર બિલ્ડર્સને નોટિસ ફટકારવામાં આવી છે, તેમજ બિલ્ડર્સ પાસે મજૂરના મોતનો ખુલાસો માંગ્યો છે. અમદાવાદમાં ઓનલાઈન ફૂડ મંગાવતા ગ્રાહકોને કડવો અનુભવ થયો છે. યુવતીએ ઝોમેટો પર ઓનલાઈન વેજ સેન્ડવિચનો ઓર્ડર કર્યો હતો, પરંતુ વેજ સેન્ડવિચની જગ્યાએ પાર્સલમાં નોનવેજ સેન્ડવિચ આવી ગઈ હતી. જો કે શંકાસ્પદ સેન્ડવિચ આપ્યા બાદ યુવતીને આ સેન્ડવિચ નોનવેજ હોવાનો ખ્યાલ આવ્યો હતો, જેને લઈને ઓનલાઈન ઓર્ડર કરનાર યુવતીએ અમદાવાદ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી અને ધર્મભ્રષ્ટ થયો હોવાના આક્ષેપ સાથે યુવતીએ 50,000 દંડની માંગ પણ કરી હતી. આ પહેલા પણ ઝોમેટો વેજ હક્કા નૂડલ્સની જગ્યાએ નોનવેજ ફૂડ પાર્સલ મોકલાવ્યું હોવાને લઈને વિવાદમાં આવી હતી, ત્યારે ફરી એકવાર ઝોમેટો વિવાદમાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નજીકની શાળામાં મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર આપે છે. હાલ રાજ્યમાં આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ શહેરમાં આરટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવવાના કિસ્સા સામે આવ્યા છે, જેમાં અમદાવાદની 4 સ્કૂલો, ઉદ્ગમ સ્કૂલ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગ્લોબલ એસએસ સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ જેવી શાળાઓમાં વધારે આવક ધરાવતા વાલીઓએ આરટી અંતર્ગત પ્રવેશ મેળવવાનું સામે આવ્યું છે.
તો આ પૈકી લગભગ 150 થી 155 જેટલા એડમિશન જે છે પ્રવેશ રદ કરવામાં આવ્યા છે અને બાકીના જે છે એ 50 નિયમિત કરવામાં આવ્યા છે કે તેમાં આવકમાં જે પુરાવા રજૂ કર્યા હતા તેમાં ભૂલ હતી. એ સિવાય બાકીના જે છે એ હિયરિંગમાં ઉપસ્થિત રહ્યા નહોતા, તેમનું હિયરિંગ કરવાનું બાકી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, ઉદ્ગમ સ્કૂલ છે, ગ્લોબલ એશિયન સ્કૂલ છે, જેબર સ્કૂલ છે, આનંદ નિકેતન છે. તો એમાંથી જેમના બાકી છે તેમનું હિયરિંગ હવે ટૂંક સમયમાં કરવાના છીએ. આરટી અંતર્ગત હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં ધોરણ 1માં 8060 જેટલી બેઠક માટે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલા રાઉન્ડમાં 7284 જેટલી સીટો ભરાઈ ગઈ છે અને 800 જેટલી સીટો હજુ પણ બાકી છે. તેના માટે થયેલી બીજા રાઉન્ડની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તે લોકો બીજા રાઉન્ડ માટે અપ્લાય કરી શકશે. બીજા રાઉન્ડની શરૂઆત આજથી કરવામાં આવી છે. તારીખ 8 મે સુધી તે ચાલશે. અમદાવાદની 8060 જગ્યાઓમાં પહેલા રાઉન્ડની અંદર 7284 જેટલી સીટ ભરાઈ ગઈ છે. હવે 800 જેટલી સીટ બાકી રહી છે, જેના માટે બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે અને 8 તારીખ સુધી ચાલનારો છે. એટલે કે 4 તારીખથી 8 તારીખ સુધી બીજા રાઉન્ડ માટે તમે શાળાઓની પસંદગી અલગથી ફરી પાછી જે કંઈ તમને દેખાતી હોય તમારા 6 કિલોમીટર રાઉન્ડમાં હોય એ તમે અગાઉ આપેલી હોય તે પ્રમાણે તમે હવે એની એ ન રાખીને બદલી પણ શકો અને બદલીને જેટલી સીટ જે સ્કૂલમાં ખાલી હોય એ પ્રમાણે તમારો ક્રમ બદલીને પણ ફરીથી પાછા બીજા રાઉન્ડમાં તમે એપ્લાય કરી શકો છો. વડોદરામાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં પરિવારમાં 2ના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. ચેતન સોનીએ પોતે શેરડીનો રસ લાવી પોતે અને પરિવારને પીવડાવ્યો, જેમાં રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડતા મોત થયું છે અને પુત્રની હાલત નાજુક હોવાથી તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ મુકાયો છે. ત્યારે પરિવારના સભ્ય પર પણ શંકાની સોય અટકી છે અને આ હત્યા કે આપઘાત છે તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ધમકી આપનાર મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી. ઉપદેશ રાણા સનાતન ધર્મ નામની એનજીઓ ચલાવે છે અને તેમને આ અગાઉ પણ પાકિસ્તાનમાંથી પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સાથે આ કનેક્ટેડ હતા જોઈએ, જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એને કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની બાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં, તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ. ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા જંગ ગરમાયો છે. બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું હતું, ત્યારે જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે. એક સીટ પર અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાને છે અને કુલ 182 મતદારોમાં 68 મતદારો માત્ર રાજકોટના છે. ત્યારે આગામી 9 મેના રોજ મતદાન યોજાશે. મતદાનને હવે ગણતરીની કલાકો બાકી રહી ગયા છે, ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે 15 ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બામભણિયા દ્વારા ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે.
મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ભવ્ય પગપાળા રેલી યોજી પ્રચારનો પ્રારંભ કરાયો છે. આ પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ, શહેર ભાજપ પ્રમુખ સહિતના પુરુષ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. નીમુબેન પોતાના પ્રચારમાં લોકોને પોતાને મત આપવા અપીલ કરી રહ્યા છે. અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાનની તારીખની રાહ જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, ખાસ કરીને ગુજરાતમાં સમગ્ર જિલ્લે જે રીતે સંમેલનો, જે રીતે રેલીઓ, પાર્ટીના કાર્યક્રમો થયા છે એને જોતા અમને લાગે છે કે ભાવનગર 15 લોકસભા 5 લાખ કરતા વધારે મતોથી જીતશું. ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે મહિલા સશક્તિકરણના એક નવા અધ્યાયની શરૂઆત તો થઈ જ આજની મહિલાઓ જે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે, ત્યારે આ મહિલાઓ આવનારા સમયમાં આદરણીય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ત્રીજી વખત હેટ્રિક સાથે નરેન્દ્રભાઈને જીતાડવા માટે મહિલાઓ આજે મેદાનમાં ઉતરી છે. ત્યારે અમારી ભાવનગર લોકસભાના જંગી બહુમતીની લીડથી નીમુબેન બાંભણિયા જીતે, 5 લાખ કરતાં વધારે એમને લીડ મળે એમના માટેથી આજે મહિલા મોરચો મેદાને ઉતર્યો છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.